નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ અમદાવાદના ચાંલોડિયા વિસ્તારમાં રણછોડ નગર વિભાગ 2 સોસાયટી ખાતે પરમ પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ તથા સદગુરુ પરિવાર દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જયદેવ બાપાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુંદર ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર વિસ્તારના લોકો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર બાપુ, શું નામ છે આપનું? મારું નામ છે અશ્વિન રામ મહારાજ. બાપુ, આજે કાર્યક્રમ શેના ઉપલક્ષમાં કઈ જગ્યાએ થઈ રહ્યો છે, પહેલા એની માહિતી આપો. આજે આ કાર્યક્રમ ચાંદલોડિયા રણછોડનગર સોસાયટી વિભાગ બીજો ઘર નંબર 32 અશ્વિનરામ મહારાજના ઘેર અમારા પરમ પૂજ્ય સદગુરુ સંત શિરોમણી જયદેવ બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. કેટલામી નિર્વાણ તિથિ છે? આજે આ બીજી નિર્વાણ તિથિ છે બાપાની. જયદેવ બાપા કોણ થઈ ગયા અને એમના વિશે થોડી, એમના જીવન ચરિત્ર વિશે થોડી માહિતી આપો. હા, જયદેવ બાપા અમારા સદગુરુ છે કે જેને સત્યની ખોજ કરી. એમના સદગુરુ મગનરામ મહારાજ, અને મગનરામ મહારાજ પાસેથી અમને સતબોધ મળ્યો કે જે સત્યની ખોજ કરવા માટે બાપા ઘણું ફર્યા. પછી એમ કરતાં કરતાં મગન બાપા મળવાથી એને જે સતબોધ થયો, અને પછી એને જે લખ્યું કે નથી સમરણ સાધવું, શા માટે જપવા અજંપા જાપ, જયદેવ કે એવું જાણવું, જેથી તરત ઓળખાય પોતાનું આપ. આવું જે પોતાની ઓળખનું જ્ઞાન લાખો લોકોને આપ્યું, અને એના જે વિચારો છે બહુજન હિતાય અને બહુજન સુખાય, કે જેની અંદર ઝાઝા માણસનું હિત હોય, ઝાઝા માણસનું કલ્યાણ હોય, આવો રૂડો બધાને ઉપદેશ આપ્યો છે. અને એ અધિકાર અમને આપેલ છે, તો અમે પણ આ એક નિર્વાણ તિથિ ઉજવીને ઘણા જીવોને બાપાના વિચારો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. તમારા દ્વારા બીજી શું શું સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે? અમારા દ્વારા અંધશ્રદ્ધા, કુરૂઢી, કુરિવાજ, પછી ઘણા આવરણોમાં આ જીવ ફસાઈ ગયો છે ઈશ્વરની ખોજમાં, તો એ બધા આવરણો દૂર કરીને એને પોતાની ઓળખ કરી આવે છે. ભાઈ, તમે કોણ છો, ક્યાંથી આવ્યા, તમે ક્યાં જવાના? અને એક રૂડો માનવતાનો પાઠ આપીએ છીએ કે જેની અંદર એવા વિચારોનું સેવન થાય કે બહુજન હિતાય અને બહુજન સુખાય. પહેલાં તો પંચશીલનું પાલન આપીએ છીએ. દારૂ, જુગાર, ચોરી, જારી, જીવિષા, માંસાહાર નહીં કરવું. જે કાર્ય ભારત સરકારે બીડું ઝડપ્યું છે, છતાં દારૂ બંધ નથી થતો, જુગાર બંધ નથી થતો, ચોરી બંધ નથી થતી, જારી બંધ નથી થતી, જીવિષા બંધ નથી થતી. અમારા સાનિધ્યમાં આવે એટલે એક જ રાતમાં એનું પરિવર્તન થઈ જાય છે. એનું બધું બંધ કરી દે છે પ્રેમથી. અને અમે કોઈ ફી નથી લેતા, અમારી કોઈ ફી નથી, અમારો કોઈ ફાળો નથી. આ એક જનજાગૃતિ અભિયાન છે, સદગુરુનો માર્ગ છે, જ્યોતથી જ્યોત જગાવવાનું કાર્ય છે. આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમોનું આયોજન? આજે અમારે બધા સંતો ભક્તો બધાને પ્રસાદ જમાડ્યા, દિવસે ભજન સત્સંગ કર્યા, અને અત્યારે રાત્રે બાપાની શ્રદ્ધાંજલિ નિમિત્તે બધા મહાપુરુષોને બોલાવ્યા છે. સૌ પોતપોતાનો અનુભવ રજૂ કરશે અને બધાને વાણી દ્વારા સત્સંગ પીરસશે. જયદેવ બાપાનો એવો કોઈ મેસેજ જે અમારા ધાર્મિક અમારા દર્શકોને મળે? હા, જયદેવ બાપાનો મેસેજ તો દેશ વિદેશમાં છે, અને બાપાની એવી રૂડી યુટ્યુબ ચેનલો ચાલે છે જેની અંદર એના વિચારો આખી દુનિયા લે છે, એનો સત્સંગ દ્વારા, વાણી દ્વારા. આજે મીડિયા વાળા પણ આવ્યા છે. સદગુરુ મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું, ત્યારબાદ આરતી, પછી સંતોનો સામૈયા, પછી સંતવાણી, પછી મધ્યમાં સત્સંગ. આજે ઘણા મહાપુરુષો પણ આપણા આંગણે આવ્યા છે, નથી તો આપણે આંગણે એવા સરસ સંતો બધા પધાર્યા છે. આજે એમનો
આચાર્ય પુરુષ નામી અનામી આવ્યા હોય તો તો સેવા રે એ કરું રે હરિ ગુરુ સંતન કી સદગુરુ તો